તમારું મનપસંદ ચોકલેટ કેડબરી ડેરી મિલ્ક। આ વિડીયોમાં અમે તમને ડેરી મિલ્ક ચોકલેટ બનાવવાની સંપૂર્ણ પ્રક્રિયા શરૂઆતથી અંત સુધી બતાવવા જઈ રહ્યા છીએ। તો ચાલો જોઈએ ડેરી મિલ્ક ચોકલેટ કેવી રીતે બને છે। મિત્રો, તમારામાંથી મોટાભાગના લોકો વિચારતા હશે કે ડેરી મિલ્ક માત્ર દૂધમાંથી જ બને છે, પરંતુ એવું બિલકુલ નથી। ડેરી મિલ્કમાં માત્ર 22% મિલ્ક પાવડરનો ઉપયોગ થાય છે અને બાકીના અન્ય ઘટકો છે જે અમે તમને આગળ જણાવીશું। વિડીયોમાં તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ડેરી મિલ્ક ચોકલેટનો સૌથી ખાસ ઘટક કોકોઆ છે, જે કોકોઆ ફળોમાંથી મેળવવામાં આવે છે। આ ફળ મોટાભાગે દક્ષિણ અમેરિકા અને આફ્રિકા જેવા દેશોમાં જોવા મળે છે। જ્યારે કોકોઆ ફળ પાકે છે ત્યારે તેમાંથી મળે છે। તેને બહાર કાઢવામાં આવે છે, જેને આપણે કોકો બીન્સ કહીએ છીએ। હવે આ બીજ સુકાઈ જાય છે। જ્યારે તે સારી રીતે સુકાઈ જાય છે ત્યારે તેની છાલ તેમાંથી અલગ કરી દેવામાં આવે છે અને પછી આ વગરની કોકો બીન્સને ગ્રાઇન્ડ મશીનમાં નાખવામાં આવે છે, કઠોળ આપવામાં આવે છે જેથી તે સારી રીતે ગ્રાઉન્ડ થઈ જાય। હવે આ કોકો બીન્સ ગ્રાઇન્ડ થઈ ગયા છે, પરંતુ તે હજુ પણ એકદમ સૂકી છે। તેથી હવે આ ચોકલેટમાં ચેડા કરવામાં આવશે। આ પ્રક્રિયાથી આ ચોકલેટ એકદમ સ્મૂથ બની જાય છે અને હવે સામાન્ય ચોકલેટને ડેરી મિલ્ક ચોકલેટમાં બદલવાનો વારો આવે છે, જેના માટે પહેલા તેમાં મેદર નાખવામાં આવે છે અને ત્યારબાદ તેમાં ખાંડ અને મિલ્ક પાવડર નાખીને મિક્સ કરવામાં આવે છે। હાથથી વેલ બીન્સ સાથે વેલ બટરને વધુ સક્રિય કરવાની પ્રક્રિયા ચાલી રહી છે। હવે આ કુવા માખણને ચોકલેટમાં પણ ઉમેરવામાં આવે છે અને તેને અનેક તબક્કામાં મિશ્રિત કરવામાં આવે છે, જેથી કરીને કોઈ નક્કર કણો રહે નહીં। ડેરી દૂધનો ગુપ્ત સ્વાદ તેમાં ઉમેરવામાં આવે છે, તેથી જ ડેરી મિલ્ક તમામ ચોકલેટ્સ કરતાં અલગ અને સ્વાદિષ્ટ હોય છે। તો હવે છેલ્લે ચોકલેટ પેસ્ટ તૈયાર છે ડેરી દૂધના બીબામાં જવા માટે। તો હવે અહીં આ મોલ્ડમાં ટેસ્ટી ચોકલેટ પેસ્ટ રેડવામાં આવે છે। હવે બધા મોલ્ડ ચોકલેટથી ભરાઈ જાય પછી તેને કુલિંગ ચેમ્બરમાં મોકલવામાં આવે છે। કુલિંગ ચેમ્બર